સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા અણસમયે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા બગડવાની સ્થિતિમાં પહોંચી ગયા છે। ખેડૂતો જણાવે છે, મોંઘા દરે ખાતર અને બિયારણ ખરીદીને મોટા ખર્ચે પાક વાવેલો છે, પરંતુ અણધાર્યા વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। હાલ તો ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ઊભો રાખવો મુશ્કેલ બન્યો છે। ખેડૂતોને હવે રાત દિવસ ચિંતા સતાવી રહી છે કે કપાસનો પાક કેવી રીતે થશે અને ગુમાવેલી મૂડી કેવી રીતે વસૂલ થશે। ગામડાઓમાં ખેડૂતો સરકારની સહાયનો માંગ ઉઠાવી રહ્યા છે। પાક સર્વે કરી તાત્કાલિક વળતર આપવાની માંગ સાથે ખેડૂતોનો અવાજ ઊંચો થવા લાગ્યો છે। અનેક જગ્યાએ ખેતરોમાં ઊભા પાકને પાણીમાં ગરકાવ થતા ખેતરો ખાલીખમ થઈ ગયા છે। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।